નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે। 26 જાન્યુઆરીએ ઉત્સાહભેર ઉજવાશે ગણતંત્ર દિવસ। फ्रांसना राष्ट्रपति इमेन्युअल मैक्रोनનું जयपुर एयरपोर्ट पर भव्य स्वागत। आमेर किल्लाની લીધી મુલાકાત। विदेश मंत्री एस जयशंकर રહ્યા ઉપસ્થિત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરમાં યોજશે રોડ શો। ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ જોડાશે। બંને નેતાઓ રામબાગ પેલેસ હોટલમાં વાતચીત કરશે। વડાપ્રધાને બુલંદશહેરમાં ₹19,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। કહ્યું, ઉત્તર પ્રદેશના વિકાસ વિના ભારતનું નિર્માણ શક્ય નથી। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની બંગાળમાં એન્ટ્રી। ટીએમસીએ પોસ્ટર દર્શાવી અધીર રંજનનો કર્યો વિરોધ। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કે જેઓ ભારતની મુલાકાતે છે। આપણે જણાવીએ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 2 દિવસીય ભારતની રાજકીય મુલાકાતે જોવા મળી રહ્યા છે। તેઓ જયપુર એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકર, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રસ્તામાં અનેક જગ્યાએ શાળાના બાળકોએ તેમના કાફલાનું સ્વાગત કર્યું હતું। ઇમેન્યુઅલ મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર પહોંચી ગયા છે। અહીં તે પહેલા આમેર ફોર્ટ પહોંચ્યા હતા। તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે જયપુર પહોંચ્યા બાદ આમેર કિલ્લાની મુલાકાત લીધી હતી। તેઓ દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે। પ્રખ્યાત કિલ્લાની મુલાકાત દરમિયાન તેમની સાથે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા। મેક્રોન જયપુરમાં પ્રખ્યાત સ્થળોની મુલાકાત લે છે ત્યારે નિર્ધારિત કાર્યક્રમ મુજબ સાંજના સમયે વડાપ્રધાન મોદી સાથે તેઓ રોડ શોમાં ભાગ લેનાર છે। ત્યારે બંને નેતાઓ રામબાગ પેલેસ હોટલમાં સત્તાવાર વાતચીત પણ કરશે। અને હવે વાત કરીએ પ્રજાસત્તાક દિવસની। તો પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પહોંચવામાં જનતાને કોઈ સમસ્યા ન થાય તે માટે દિલ્હી મેટ્રો સવારે 4 વાગે શરૂ થશે। દિલ્હી મેટ્રો સેવાઓ સવારે 6 વાગ્યા સુધી 30-30 મિનિટના અંતરાલથી ચાલશે। આ પછી ટાઈમ ટેબલને રાબેતા મુજબ અનુસરવામાં આવશે। ત્યારે દિલ્હી મેટ્રોના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે મુસાફરોના આમંત્રણ કાર્ડમાં 1 થી 9 અને V1 V2 નંબર છે તેઓએ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર ઉતરવાનું રહેશે। તો પ્રજાસત્તાક દિવસ પર ખાસ લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા મેટ્રો સેવાઓ છે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ સમયમાં ફેરફાર જે કરવામાં આવ્યો તેના ભાગરૂપે સવારે 4 વાગ્યાથી મેટ્રો સેવા દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, જેથી કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેઓ હાજરી આપી શકે અને તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે જે મુસાફરોના આમંત્રણ કાર્ડમાં 1 થી 9 નંબર અને V1 V2 નંબર લખવામાં આવેલા છે તેઓએ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર ઉતરવાનું રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી જે તે લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પરેડમાં હાજરી આપી શકે અને તેઓ સરળતાથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સ્થળ પર પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 4 વાગ્યાથી આ સેવાઓ શરૂ કરવામાં આવી છે। સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જે મેટ્રો દોડશે તે 30-30 મિનિટના અંતરાલ પર દોડશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર ઉતરવા માટે મુસાફરોને જે માહિતી આપવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે આમંત્રણ કાર્ડ જે છે તેમાં 1 થી 9 નંબર લખેલો હશે અને V1 V2 નંબર લખેલો છે તેઓએ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર ઉતરવાનું રહેશે। અને હવે વાત કરીએ રાષ્ટ્રજોગ સંબોધનને લઈને, કારણ કે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાજોગ સંબોધન કરવામાં આવી રહ્યું છે।
कि विपरीत परिस्थितियों के बावजूद हमने कितने लंबे यात्रा की है, तो मेरा हृदय गर्व से भर जाता है। हमारे गणतंत्र का 75वां वर्ष कई अर्थों में देश की यात्रा में एक ऐतिहासिक पड़ाव है। ये उत्सव मनाने का विशेष अवसर है, जैसे हमने स्वाधीनता के 75 वर्ष पूरी होने पर आज़ादी का अमृत महोत्सव के दौरान अपने देश की अतुलनीय महानता और विविधतापूर्ण संस्कृति का उत्सव मनाया था। काल के संविधान की प्रस्तावना हम भारत के लोग इन शब्दों से शुरू होती है। ये शब्द हमारे संविधान के मूल भाव अर्थात लोकतंत्र को रेखांकित करते हैं। भारत की लोकतांत्रिक व्यवस्था लोकतंत्र की पश्चिमी अवधारणा से कहीं अधिक प्राचीन है, इसीलिए भारत को लोकतंत्र की जननी कहा जाता है। एक लंबे और कठिन संघर्ष के बाद 15 अगस्त 1947 को हमारा देश विदेशी शासन से मुक्त हो गया, लेकिन उस समय भी देश में सुशासन तथा देशवासियों में निहित क्षमताओं और प्रतिभाओं को उन्मुक्त विस्तार देने के लिए उपयुक्त मूलभूत सिद्धांतों और प्रक्रियाओं को स्वरूप प्रदान करने का कार्य चल ही रहा था। संविधान सभा ने सुशासन के सभी पहलुओं पर लगभग 3 वर्षों तक विस्तृत चर्चा की और हमारे राष्ट्र के महान आधारभूत ग्रंथ यानी भारत के संविधान की रचना की। आज के दिन हम सब देशवासी उन दूरदर्शी जननायकों और अधिकारियों का कृतज्ञतापूर्वक स्मरण करते हैं, जिन्होंने हमारा भव्य और प्रेरक संविधान के निर्माण में अमूल्य योगदान दिया था। हमारा देश स्वतंत्रता की शताब्दी की ओर बढ़ते हुए अमृत काल के प्रारंभिक दौर से गुजर रहा है। ये एक युगांतकारी परिवर्तन का कालखंड है। हमें अपने देश को नई ऊंचाइयों तक ले जाने का सुनहरा अवसर मिला है। हमारा लक्ष्यों को प्राप्त करने के लिए प्रत्येक नागरिक का योगदान महत्वपूर्ण होगा। इसके लिए मैं सभी देशवासियों से संविधान में निहित हमारे मूल कर्तव्यों का पालन करने का अनुरोध करूंगी। ये कर्तव्य आज़ादी के 100 वर्ष पूरी होने तक भारत को एक विकसित राष्ट्र बनाने की दिशा में प्रत्येक नागरिक के आवश्यक दायित्व है। इस संदर्भ में मुझे महात्मा गांधी का स्मरण होता है। बापू ने ठीक ही कहा था, जिसने केवल अधिकारों को चाहा है, ऐसे कोई भी प्रजा उन्नति नहीं कर सकी है। केवल वही प्रजा उन्नति कर सकी है जिसने कर्तव्यों का धार्मिक रूप से पालन किया है। मेरे प्यारे देशवासियों, गणतंत्र दिवस हमारे आधारभूत मूल्यों और सिद्धांतों को स्मरण करने का एक महत्वपूर्ण अवसर है। जब हम उनमें से किसी एक बुनियादी सिद्धांतों पर चिंतन करते हैं, तो स्वाभाविक रूप से अन्य सभी सिद्धांतों पर भी हमारा ध्यान जाता है। संस्कृति, मान्यताओं और परंपराओं की विविधता हमारे लोकतंत्रों का अंतर्निहित आयाम है। हमारे विविधता का ये उत्सव समता पर आधारित है, जिसे न्याय द्वारा संरक्षित किया जाता है। ये सब स्वतंत्रता की वातावरण में ही संभव हो पाता है। इन मूल्यों और सिद्धांतों की समग्रता ही हमारी भारतीयता का आधार है। डॉक्टर B.R. अम्बेडकर के प्रबुद्ध मार्गदर्शन में प्रवाहित इन मूलभूत जीवन मूल्यों और सिद्धांतों में रची बसी संविधान की भावधारा ने सभी प्रकार के भेदभाव को समाप्त करने के लिए सामाजिक न्याय के मार्ग पर हमें अडिग बनाए रखा है। मैं ये उल्लेख करना चाहूँगी कि सामाजिक न्याय के लिए अनवरत युद्धरत रहे श्री कर्पूरी ठाकुर जी की जन्म शताब्दी का उत्सव काल ही संपन्न हुआ है। कर्पूरी जी पिछड़े वर्गों के सबसे महान पक्षकारों में से एक थे, जिन्होंने अपना सारा जीवन उनके कल्याण के लिए समर्पित कर दिया था। उनका जीवन एक संदेश था। अपने योगदान से सार्वजनिक जीवन को समृद्ध बनाने के लिए मैं कर्पूरी जी को अपनी श्रद्धांजलि अर्पित करती हूँ।
हमारे गणतंत्र की मूल भावना से एकजुट होकर 140 करोड़ से अधिक भारतवासी एक कुटुंब के रूप में रहते हैं। दुनिया के सबसे बड़े इस कुटुंब के लिए सह अस्तित्व की भावना भूगोल द्वारा थोपा गया बोझ नहीं है, बल्कि सामूहिक उल्लास का सहज स्रोत है, जो हमारे गणतंत्र दिवस के उत्सव में अभिव्यक्त होता है। इस सप्ताह के आरंभ में हम सबने अयोध्या में प्रभु श्री राम के जन्म स्थान पर निर्मित भव्य मंदिर में स्थापित मूर्ति की प्राण प्रतिष्ठा का ऐतिहासिक समारोह देखा। भविष्य में जब इस घटना को व्यापक परिप्रेक्ष्य में देखा जाएगा, तब इतिहासकार भारत द्वारा अपने सभ्यतागत विरासत की निरंतर खोज में युगांतकारी आयोजन के रूप में इसका विवेचन करेंगे। उचित न्यायिक प्रक्रिया और देश के उच्चतम न्यायालय के निर्णय के बाद मंदिर का निर्माण कार्य आरंभ हुआ। अब ये एक भव्य संरचना के रूप में शोभायमान है। ये मंदिर न केवल जन जन की आस्था को व्यक्त करता है, बल्कि न्यायिक प्रक्रिया में हमारे देशवासियों की अगाध आस्था का प्रमाण भी है। प्यारे देशवासियों, हमारे राष्ट्रीय त्यौहार ऐसे महत्वपूर्ण अवसर होते हैं जब हम अतीत पर भी दृष्टिपात करते हैं और भविष्य की ओर भी देखते हैं। पिछले गणतंत्र दिवस के बाद के एक वर्ष पर नज़र डालें तो हमें बहुत प्रसन्नता होती है। भारत की अध्यक्षता में दिल्ली में G20 शिखर सम्मेलन का सफल आयोजन एक अभूतपूर्व उपलब्धि थी। G20 से जुड़े आयोजनों में जन सामान्यों की भागीदारी विशेष रूप से उल्लेखनीय है। इन आयोजनों में विचारों और सुझावों का प्रभाव ऊपर से नीचे की ओर नहीं, बल्कि नीचे से ऊपर की ओर था। उस भव्य आयोजन से ये सीख भी मिली है कि सामान्य नागरिकों को भी ऐसे गहन तथा अंतर्राष्ट्रीय महत्व के मुद्दे में भागीदार बनाया जा सकता है, जिसका प्रभाव अंततः उनके अपने भविष्य पर पड़ता है। G20 शिखर सम्मेलन के माध्यम से ग्लोबल साउथ की आवाज़ के रूप में भारत के अभ्युदय को भी बढ़ावा मिला, जिससे अंतर्राष्ट्रीय संवाद की प्रक्रिया में एक आवश्यक तत्व का समावेश हुआ। जब संसद ने ऐतिहासिक महिला आरक्षण विधेयक पारित किया, तो हमारा देश स्त्री पुरुष समानता के आदर्शों की ओर आगे बढ़ा। मेरा मानना है कि नारी शक्ति बंधन अधिनियम महिला सशक्तिकरण का एक क्रांतिकारी माध्यम सिद्ध होगा। इससे हमारे शासन की प्रक्रियाओं को बेहतर बनाने में भी बहुत सहायता मिलेगी। जब सामूहिक महत्व के मुद्दों पर महिलाओं की भागीदारी बढ़ेगी, तो हमारी प्रशासनिक प्राथमिकताओं का जनता की आवश्यकताओं के साथ बेहतर सामंजस्य बनेगा। इसी अवधि में भारत चंद्रमा के दक्षिणी ध्रुव के क्षेत्र पर उतरने वाला पहले देश बना। चंद्रयान 3 के बाद इसरो ने एक सौर मिशन भी शुरू किया। हाल ही में आदित्य L1 के सफलतापूर्वक हेलो ऑर्बिट में स्थापित किया गया है। भारत ने अपने पहले एक्सरे पोलरीमीटर सैटेलाइट, जिसे एक्सपोसेट कहा जाता है, के प्रक्षेपण के साथ नए साल की शुरुआत की है। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન 2 દિવસ માટે ભારતના રાજકીય પ્રવાસ પર છે, જેઓ સીધા ફ્રાન્સથી જયપુર પહોંચ્યા હતા અને જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ જયપુરના વિવિધ સ્થળો જેમ કે જયપુરમાં આવેલ જંતર મંતર જે સ્થળ છે ત્યાં પણ મુલાકાત લીધી, ત્યારબાદ આમેર ફોર્ટની પણ મુલાકાત લીધી। અલગ અલગ સ્થળોની મુલાકાત લેતા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન ક્યારેક હાથ મિલાવતા, ક્યારેક એકબીજાને ભેટતા નજરે પડી રહ્યા છે। જયપુરના વિવિધ સ્થળોની તેઓ મુલાકાત કરી રહ્યા છે અને આપણે જણાવીએ કે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન છે કે જેઓ સીધા જયપુર ખાતે પહોંચ્યા હતા। રાજસ્થાનના જયપુરમાં વિવિધ સ્થળોની તેઓ મુલાકાત કરી રહ્યા છે। ત્યારબાદ તેઓ જે નિર્ધારિત કાર્યક્રમ છે તે મુજબ વડાપ્રધાન સાથે રોડ શોમાં ભાગ પણ લેવાના છે અને ત્યારબાદ તેઓ રામબાગ હોટલની અંદર સંવાદ કરવાના છે। એકબીજા સાથે 1-to-1 ડાયલોગ પણ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે, જેના આધાર પર આ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે। ત્યારે વિવિધ સ્થળોની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે।
રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને એકબીજાને ભેટતા નજરે પડી રહ્યા છે. ઘણા સ્થળો પર તેઓ હાથ મિલાવતા તો ઘણા સ્થળો પર તેઓ મુલાકાત લેતા હોય તે દરમિયાન એકબીજાને ભેટતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. આપણે જણાવીએ કે જે મુજબ 2 દિવસનો ભારતીય પ્રવાસ છે, ભારતનો રાજકીય પ્રવાસ ઇમ્યુએલ મેક્રોનનો, આજનો દિવસ જયપુરમાં તેઓ વિતાવી રહ્યા છે. ત્યારબાદ આવતીકાલે ખાસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીના અતિથિ તરીકે પણ તેઓ હાજર રહેશે. આવતીકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન હાજરી આપશે. આજે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ફૂલનો હાર પહેરાવીને એસ જયશંકર એટલે કે વિદેશ મંત્રી દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. અને એવામાં આ 2 દિવસીય રાજકીય પ્રવાસના ભાગરૂપે તેઓ આજે જયપુર ખાતે જોવા મળી રહ્યા છે. જયપુરમાં તેઓ વિવિધ સ્થળોની મુલાકાત કરતા નજરે પડ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ઇમ્યુએલ મેક્રોન જોડાયા છે. અત્યારે રોડ શો ચાલી રહ્યો છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જયપુરથી, કે જ્યાં જયપુરમાં વિવિધ સ્થળોની મુલાકાત બાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન દ્વારા જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું એ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યારે એવામાં તેમના આ રોડ શોની અંદર જોડાયા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન પણ અત્યારે તેઓ રોડ શોમાં જોડાયા છે. અને જે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે તે મુજબ આ રોડ શો બાદ તેઓ હોટલ રામબાગ ખાતે જ્યારે પહોંચે તે ત્યાં 1-to-1 ડાયલોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એકબીજા સાથે તેઓ ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અત્યારે જયપુરથી, કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. અને ખુલ્લી કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યારે સાથે સાથે ઇમ્યુએલ મેક્રોન પણ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. 2 દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. દ્રશ્ય કે જ્યાં વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન હાથ મિલાવતા બંને પ્રમુખો, અને બીજા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે એક જ રોડ શોની અંદર બંને વરિષ્ઠ પ્રમુખ જે છે દેશના પ્રમુખો અત્યારે રોડ શોમાં હાજરી આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. ત્યારે સાથે સાથે વડાપ્રધાનની રાહ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન પણ તેમની સાથે ઉપસ્થિત છે. ત્યારે રોડ શોમાં તેઓ લોકોનું પણ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. આ 2 દ્રશ્યો સીધા જયપુરથી સામે આવી રહ્યા છે. જયપુરથી એક દ્રશ્ય કે જ્યાં વિવિધ સ્થળોની મુલાકાત કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ ઇમ્યુએલ મેક્રોનને વિવિધ સ્થળોની મુલાકાત કરાવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સ્થળોની માહિતી પણ આપી રહ્યા છે. સાથે સાથે જયપુરમાં આવેલ જંતર મંતર ખાતે પણ તેઓ મુલાકાત લીધી હતી અને આમેર ફોર્ટની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના દ્રશ્યો આવ્યા હતા. ત્યારે બીજી બાજુ લોકો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન છે તેમનો રોડ શો નિહાળી રહ્યા છે. અને રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન છે તેમનું ડેલિગેશન પણ તેમની સાથે જોડાયેલું નજરે પડી રહ્યું છે. ત્યારે લાંબી કતારો લોકો જોવા મળી રહી છે. લોકો આતુરતાથી જાણે રાહ જોતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો હાથ હલાવતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટી સંખ્યામાં સુરક્ષા કાફલો પણ છે. સાથે સમગ્ર રોડ જે છે તેને શણગારવામાં આવ્યો છે. સમગ્ર રોડનું શણગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે ફોર્ટ છે તેની બહાર નીકળતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યાંથી આ રોડ શો આગળ વધી રહ્યો છે. રોડ શો દરમિયાન રોડની બંને બાજુ પર મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત જોવા મળી રહી છે. આ બંને બાજુથી જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન દ્વારા અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે સાંજનો સમય છે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રોડ નહીં પરંતુ સાથે સાથે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સીધા જયપુરથી આપણને જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં રોશનીથી શણગારેલો રોડ જોવા મળી રહ્યો છે. રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જનમેદની ઉપસ્થિત છે. સમગ્ર જનમેદનીનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમ્યુએલ મેક્રોન ઝીલી રહ્યા છે. પૌષ સુદ પૂનમ એટલે કે મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈને અંબાજીમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો. ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગબ્બરની જ્યોતથી મંદિરની જ્યોત સળગાવવામાં આવી હતી. મા અંબેની પ્રતિમાની આરતી ઉતારી માતાજીની પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અંબાજીમાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. માં અંબાનો આજે પાટોત્સવ એટલે જન્મદિવસ. આજે અંબાજી
ધામ પૂરું જય અંબે નાથથી ગુંજી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. આજે સવારે ગબ્બરથી 7 વાગે જ્યોત લાવીને માતાજીના મંદિરમાં જ્યોતમાં જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહા આરતીનું આયોજન થયેલ હતું. ને હવે ભવ્ય શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને 35 જેટલી ઝાંખીઓ છે. સાથે સાથે 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. અને હવે વાત કરીશું ઐતિહાસિક મહત્વ ધરાવતા મનુ મંદિરની. હિમાચલ પ્રદેશના મનાલીમાં મનુ મંદિર આવેલું છે. કહેવાય છે કે ભગવાન મનુના નામથી જ આ મનાલીનું નામ પડ્યું છે. ત્યારે લાકડાના ઉપયોગ વડે ઊંચી શૈલીને કોતરણીથી તૈયાર કરેલા આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે મનાલીમાં આવેલું છે ઋષિ મનુનું ભવ્ય મંદિર. મનાલીનું નામ પણ ઋષિ મનુના નામથી જ પડ્યું છે. લાકડા પર કરવામાં આવેલી અદ્ભુત કોતરણી આ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મનુસ્મૃતિની રચના અહીં જ કરવામાં આવી હતી. 19મી સદીમાં કુલ્લુના રાજાએ પેગોડા શૈલીથી આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. સમુદ્ર તળથી 6500 ફૂટ કરતાં પણ ઉપર આવેલા આ મંદિર પર પહોંચવા માટે મનાલીથી 2 કિલોમીટર સુધી પદયાત્રા કરવી પડે છે. રસ્તામાં હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન પણ થતા હોય છે. અહીં આવતા યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને અલગ અલગ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ પણ મળી જશે, જે હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવે છે. હું અહીંયા મનાલી ઘૂમવા આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે મનાલી વધારે ફેમસ આ ટ્રેકિંગ માટે અને મનુ ટેમ્પલ માટે છે. અને ત્યાં મનુ ટેમ્પલમાં બધા ફોરેનર્સ બધા હતા અને એનું આર્કિટેક્ટ પણ બહુ સારું છે અને ત્યાં ફરવા કરવાનું પણ બહુ મસ્ત છે. ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ મંદિર પ્રત્યે સ્થાનિકો પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને આ મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા મંદિરનું મહત્વ જણાવી રહ્યા છે. इतिहास क्या है सर, बोला जाता है कि मनु के नाम से ही मनाली का नाम पड़ा है और ये पुराना मनाली है, रियल मनाली नहीं है. मनु ऋषि का मंदिर है ये. बहुत पुराने घर है यहाँ पे. बहुत लोग तो बहुत आते हैं. सीजन पे होता है इधर. बर्फ में थोड़ा कम आता है और जून जुलाई में ज़्यादा लोग आते हैं. મહાભારતની કથા સાથે જોડાયેલા હિડિંબા દેવી મંદિરની જેમ મનુ મંદિર પણ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. મનાલી આવતા પર્યટકો ચોક્કસથી મનુ મંદિરની પણ મુલાકાત લેતા જ હોય છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, હિમાચલ પ્રદેશ. અને હવે વાત કરીએ અનોખી ફાયર ઇમરજન્સી સર્વિસની. શ્રીનગરમાં એક સામાજિક કાર્યકરે હાઉસ બોટમાં લાગતી આગને કાબૂમાં લેવા માટે ફ્લોટિંગ ફાયર ઇમરજન્સી સર્વિસ સેવા શરૂ કરી છે. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. સામાજિક કાર્યકર તારિક અહેમદ પટલુએ શ્રીનગરના ડાલ સરોવરમાં આવેલી હાઉસ બોટ પર લાગતી આગને કાબૂમાં લેવા માટે ફ્લોટિંગ ફાયર ઇમરજન્સી સેવા શરૂ કરી છે. તારિકના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ફાયર સેફટી માટે કોઈ પૂરતી વ્યવસ્થા નથી. હાઉસ બોટ માલિકોએ આ અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. આ પછી તેમને આ પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા મળી છે. हम कोई एक्सपेक्टेशन नहीं रखते हैं क्योंकि हम भी इसी कंट्री के जो बाशिंदे हैं. हमको इग्नोर किया गया है तो अब हमने खुद इनिशिएटिव लिया है. हमारी कम्युनिटी ने, खाली मैं नहीं हूँ, खाली एवरीवन, जो भी हर एक बंदा, हर एक घर से ₹10 इसके अंदर लगा है. तो हमें पूरा उम्मीद है कि इंशाल्लाह ये बहुत अच्छा काम करेंगे और हमारे रेस्क्यू टीम दे आर रेडी फॉर टू रेस्क्यू. આ પ્રોજેક્ટને હાઉસ બોટ માલિકો તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં આગની ઘણી ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ફાયર સેફટી સેવાની પ્રબળ જરૂરિયાત છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.